ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અત્યારે હાલ ખેડૂતો સરકારની સામે માંગણી કરી રહ્યા છે કે તે લોકોને સર્વે નહીં પરંતુ અત્યારે હાલ વળતર જોઈએ છે અને હવે આજ સમગ્ર મામલે ખેડૂતોના વહારે આવ્યા છે પરસોત્તમ સોલંકી। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતોને અત્યારે હાલ ભારે નુકસાન પહોંચ્યું છે કારણ કે તે લોકોનો પાક બગડી ગયો છે। સરકારની સામે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક સરકાર છે તે સર્વેના નાટકો કરી રહી છે તેવા પણ આક્ષેપો ખેડૂતોના દ્વારા મૂકવામાં આવ્યા છે। પરંતુ હવે આ જ મામલે પરસોત્તમ સોલંકી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનાથી બનતું છે તે કામ કરશે, તેની સાથે સરકારને પણ વિનંતી કરવામાં આવશે અને ખાસ કરીને જે નુકસાન થયું છે એનું પણ વળતર ચૂકવવામાં આવશે તેવી વાત પરસોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમણે શું કહ્યું સાંભળીએ। સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના। અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા। ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ। એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું। અને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું, પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું। અને આપણા પ્રમુખ ડીસીભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે। ખાસ કરીને વાત કરવામાં તો મહુવા, સુરત અનેક એવા ગામડા છે કે ખેડૂતોને પોતાની મૂડી પણ ઊભી ન થાય એટલી ખરાબ પરિસ્થિતિ। હું પોતે સમજ્યું, આજે હું પોતે બી મહુવા જવાનું છું અને કાલે પાછું સિહોર, એટલે જે પ્રયત્ન થાય અને મહુવામાં તો મેં બધા સાથે વાત કરી, આગેવાનો સાથે બી વાત કરી અને આજે 4 સાડા 4 પછી હું પોતે મહુવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન કરશું। જો હું પોતે જાફરાબાદ, રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પરમ દિવસે જ લેટર લખ્યો કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય એટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે। ભાઈ, અત્યારે જે રીતે નુકસાન થયું છે વળતર આપવાની વાત છે, આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે, તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે। હજી 8-9 દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું।
જે રીતે અત્યારે હાલ 5 મંત્રીઓને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ સોંપવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ જિલ્લાઓમાં જઈને સર્વે કરવામાં આવે, પરંતુ જે રીતે અત્યારે હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે, તે લોકોને વળતર માંગી રહ્યા છે, એ વળતર મળશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.